સીતારામ. જર્જરિત મકાનની અંદર એક કૂતરું ફસાઈ ગયું હતું અને અમારે રાજુભાઈને ઉપર કોલ આવતા રાજુભાઈ અમારો બધાનો સંપર્ક કરીને અમને બોલાવ્યા અને અમે ચારેય મિત્રોએ ભેગા થઈને એ કૂતરાને રેસ્ક્યુ કર્યું છે. સફળતાપૂર્વક એ કૂતરાને બહાર કાઢ્યું છે અને એક એને નવી જિંદગી મળી છે એ કૂતરાને. અને બીજું કહેવાનું એ કે અમારો વિડીયો પૂરો સુધી જોજો, અંત સુધી જોજો. અને બીજું કે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમારી યુટ્યુબ ચેનલ ઉપર બધા લોકો વિડીયો જોવે અને જોઈને પછી અમારો કોન્ટેક્ટ કર્યો એવો ઘણાનો અમારે અનુભવ પણ છે. અમારે કીધેલું છે કે તમે યુટ્યુબ ઉપર તમારો સંપર્ક થયો છે અને તમે અહીંયા આ જગ્યાએ આ રીતના બોલ જીવ પીડાય છે તો ત્યાં આવો. અને અમારે એવા પણ કોલ આવે છે, એટલા માટે અમારો વિડીયો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને અંત સુધી જોજો. અને એક કહેવાનું એ કે આપણે મનુષ્યનો અવતાર લીધો છે અને આપણે કાંઈ ન કરીએ તો કાંઈ નહીં, સારા કર્મ કરીને આપણે આપણું જીવનને ધન્ય બનાવી. જય મા મેલડી. હા ભાઈ. ઘડીક જોખમ લઈને નીકળે. રાયડું ન પાડી ને ગાડીમાં નીકળી એમ છે. એ તો કાઢી લેવું તમ તારે. ખેંચો રાજુ. હા હા માસી કાંઈ નહીં, ખાલી જોવો ખાલી. ઓવલા ને લેવા થોડે મૂકું છે. હા ઉંમર બંધ કરી દો. હમ